જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત મિત્રો। આજે છે રવિવાર એટલે રજાનો દિવસ અને મજાનો દિવસ। તો મિત્રો અત્યારે જો મિત્રો આ છે મસ્ત મજાના મસાલો નાખેલો છે જાંબુ। હવે આ જાંબુ આજે રવિવાર છે, પપ્પાને રજા છે। પપ્પા આમ જો અને લો, અને અહીંયા જાંબુ ખાવાના છે। હવે આંબળો જાંબુ ખાતા પહેલાં કહો કે જાંબુ ખાવાના શું શું ફાયદા છે? દરેક ઋતુમાં દરેક ફળ આવે છે, એ ખાવાની એની અસર હોય જ છે। એ રીતે આ જાંબુ ચોમાસામાં જ આવે। જાંબુ ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય, ડાયાબિટીસમાં કંટ્રોલ કરે, મોંના ચાંદા મટાડે, આ રીતના ઘણા ફાયદા છે, એટલે જાંબુ ખાવા જોઈએ। જો આ મસાલાવાળા જાંબુ ખાવા બેઠા છે। તો મિત્રો તમે જોયું જેવી રીતે જાંબુ જે છે, તો જાંબુને હંમેશા કાળા મરી છે, પછી કાળું મીઠું છે, એનો મસાલો બનાવીને એ મસાલો ભભરાઈને ખાઓ તો બહુ જ એની અસર જોવા મળતી હોય છે, સારું હોય છે। અને જાંબુમાં જેવી રીતે પપ્પાએ અહીંયા કીધું તમને કે ભાઈ પાચન તંત્ર મજબૂત થાય, લોહીની ઉણપ દૂર થાય, પછી અશક્તિ દૂર કરે, શક્તિ આપે, અને આંખો માટે પણ સારા હોય છે। તો જ્યારે પણ ઋતુ આવે ચોમાસાની તો જાંબુ ખાવાનું અવશ્ય રાખજો। જય માતાજી।